નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પ્રાથમિક વિભાગ GIDC ચિત્રા ભાવનગર ધોરણ 3 વિષય કલસોર વિષયાંક પાઠ 9 રંગબેરંગી મસાલિયું। વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે પેજ નંબર 145 સુધી માહિતી મેળવી। ત્યારબાદ બનાવો, ચાખો, ચર્ચો, લખો, જૂથમાં કામ કરો, વર્ગમાં જ સામાન લાવી રાખો। શિક્ષક દરેક જૂથને અપારદર્શક ડબ્બીઓમાં સામાન આપશે। અપારદર્શક એટલે કે જે ડબ્બીની અંદર આરપાર જોઈ શકાય એવી કાચની ડબ્બીઓ। તમારે ચોક્કસ પ્રકારનું શરબત બનાવવાનું છે। તમારા જૂથે કયા સ્વાદ પર કામ કરવાનું છે તે શિક્ષક પાસેથી ચિઠ્ઠી ઉપાડીને જાણો। તમે કેવું ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોળું, તુરું કે તીખું શરબત બનાવવાના છો તેની બીજા જૂથને ખબર પડવા દેશો નહીં। તમે બનાવેલું શરબત વર્ગ આગળ મૂકો। બીજા જૂથના શરબત ચાખી નીચેની વિગતો લખો। તો કે જ્યારે આપણે વર્ગમાં મળીએ ત્યારે આ પ્રવૃત્તિ કરીશું, પણ શરબતનો સ્વાદ, જૂથ, શું વધારે ઉમેર્યું અને શું ઓછું ઉમેર્યું તે આપણે જોઈએ। આપણે વર્ગમાં શરબત બનાવ્યા એમાંથી ખારું, ખાટું, ગળ્યું, ફીકું, મોળું, તુરું કે તીખું એ બનાવવા માટે શું વધારે ઉમેર્યું અને શું ઓછું રાખ્યું તે જોશું। તો કે ભાઈ, ખારો સ્વાદ કરવા માટે આપણે શું વધારે ઉમેર્યું? તો કે મીઠું। શું ઓછું રાખ્યું? તો કે ખાંડ ઓછી રાખી। ત્યારબાદ ખાટો સ્વાદ કરવા માટે વધારે શું ઉમેરવું પડે? તો કે લીંબુ। શું ઓછું રાખવું પડે? તો કે ખાંડ। ગળ્યો સ્વાદ કરવા માટે શું વધારે ઉમેરવું પડે? તો કે ખાંડ। શું ઓછું રાખવું પડે? તો કે મીઠું। ત્યારબાદ ફીકામાં કંઈ નહીં આવે, મોળો સ્વાદ કરવામાં કંઈ ન ઉમેરવું પડે, અને તુરો સ્વાદ કરવામાં પણ ખાંડ, લીંબુ એવું કંઈ ઉમેરવું પડશે નહીં। ત્યારબાદ તીખો સ્વાદ કરવો હોય તો આદું વધારે ઉમેરવું પડે અને ખાંડ ઓછી ઉમેરવી પડે। તો આવું આ પ્રવૃત્તિ છે, જ્યારે આપણે વર્ગમાં મળીએ ત્યારે દરેક બાળક પાસે આવી વસ્તુઓ મંગાવી અને આપણે વિવિધ પ્રકારના શરબતો બનાવીશું। ત્યારબાદ આગળ જોઈએ, રીડિંગ ક્રિકેટની રીતે બધા જ સ્વાદનું વ્રત। તો તમારે છે એ બધા સ્વાદનું વ્રત નામની વાર્તા રીડિંગ ક્રિકેટ રીતે તમારે વાંચવાની છે। ત્યારબાદ છે આવો ગાયે ગીતડું, આવ્યું રીંગણ, આવ્યા ટામેટા, એ ગીત વિશે આપણે આગળ માહિતી મેળવી। ત્યારબાદ છે સાંભળો, વાંચો, વિચારો, લખો। પહેલું છે ત્રણના જૂથમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પર ખરાની નિશાની કરો। જરૂર જણાય ત્યાં એક કરતાં વધુ વિકલ્પ પર ખરાની નિશાની કરવું। દિવસમાં કેટલી વાર તમે રાંધણિયાની મુલાકાત લો છો? 3 વાર, 5 વાર કે વધુ? એ દરમિયાન તમે શું શું જોયું? રાંધણિયામાં થતી ક્રિયાઓ તમે ધ્યાનથી જોઈ ખરી? કોઈક વાર બાફવાનું ચાલતું હોય તો કોઈક વાર શેકવાનું, ક્યારેક વળી તળવાનું, વણવાનું, મસળવાનું સાથે ચાલતું હોય। આ બધી ક્રિયાઓ થાય ત્યારે આપણી થાળીમાં જાત જાતની વાનગીઓ આવે છે, જેમ કે ચોખ્ખા દાળ ધોવાય, વઘારાય, તેમાં મસાલા અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય, ઠરવા દેવાય, ત્યારે તૈયાર થાય ખીચડી। આવી જ રીતે જાણીતી અને નવી વાનગીઓ બને। એટલે કે તમે છે દિવસમાં રસોડાની કેટલી વાર તમે મુલાકાત લ્યો છો? 2 વાર, 3 વાર, 5 વાર? ત્યાં એ દરમિયાન તમે રસોડાની અંદર કઈ કઈ ક્રિયાઓ થતી જુઓ છો? તો ઘણીવાર બાફવાનું ચાલતું હોય, ઘણીવાર શેકવાનું ચાલતું હોય, તો ઘણીવાર તળવાનું, વણવાનું અને મસળવાનું આવી ક્રિયાઓ થતી હોય છે। આના અંતે છે એ આપણે જાત જાતની વાનગીઓ આપણી થાળીની અંદર આવતી હોય છે। અહીંયાથી તમને ખીચડી બનાવવાની રીત આપી કે ભાઈ પહેલાં ચોખા અને દાળ ધોવાના, ત્યારબાદ વઘારવાના, તેમાં મસાલો અને પાણી ઉમેરાય, પછી તેને ચડવા દેવાય અને ઠરવા દેવાય, ત્યારે છે એ ખીચડી તૈયાર થાય। ત્યારબાદ આગળ જોઈએ, અહીંયા કેટલાક પ્રશ્ન આપવામાં આવેલા છે। નીચેનામાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી
અને ખરાની નિશાની કરવાની છે. એમાં પહેલું, રાંધણિયું એટલે રસોડું, પ્રયોગશાળા કે ઓરડી. તો તમને ખ્યાલ છે રાંધણિયું એટલે રસોડું, એટલે આપણે રસોડા પર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ બીજું, મુલાકાત એટલે જોડે રહેવું, થોડા સમય માટે મળવું, છૂટા પડવું. તો મુલાકાત એટલે બ, થોડા સમય માટે મળવું. ત્યારબાદ છે ત્રીજું, ક્રિયા એટલે રમત, ચોક્કસ રીતે કરાતું કામ કે કરવું તે. તો કે ભાઈ ક્રિયા એટલે ચોક્કસ રીતે જે આપણે કામ કરીએ છીએ એને ક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ છે ચોથું, વાનગી એટલે ખાવાની વસ્તુ, રસોઈની સામગ્રી કે ફક્ત મીઠાઈ. તો વાનગી એટલે ખાવાની વસ્તુ, એટલે આપણે ત્યાં ખરાની નિશાની કરીશું. ત્યારબાદ આમાંથી વાનગી ના હોય તે વસ્તુ ઓળખો. તો કે દૂધપાક એ પણ વાનગી છે, ખીચડી તો કે એ પણ એક પ્રકારની વાનગી છે. ત્યારબાદ છે બટાકા, તો બટાકા વાનગી નથી એટલે આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. ત્યારબાદ પાણીપુરી છે એ પણ એક પ્રકારની વાનગી છે. ત્યારબાદ પાણી કોઈ પ્રકારની વાનગી નથી એટલે આપણે બટાકા અને પાણી ઉપર ખરાની નિશાની કરીશું. ત્યારબાદ જોઈએ આમાંથી ક્રિયા કઈ. તો કે ભાઈ ઊંઘવું એ એક પ્રકારની ક્રિયા છે. ત્યારબાદ પથારી તો એ ક્રિયા નથી, દાળ તો એ વસ્તુ છે, પાણી તો એ પણ વસ્તુ છે, છીક એ પણ એ કોઈ ક્રિયા નથી, છીક ખાવી તો એક ક્રિયા છે, ખાલી છીક છે એ ક્રિયા નથી. ત્યારબાદ બગાસું ખાવું તો એક ક્રિયા, તાળી પાડવી એ પણ એક ક્રિયા છે, મસાલા તો એ વસ્તુ છે, ખોખો રમવું એ પણ એક ક્રિયા છે. ત્યારબાદ કબડ્ડી, તો કબડ્ડી છે એ રમતનું નામ છે પણ કબડ્ડી રમવું એ એક ક્રિયા છે. ત્યારબાદ રડવું એ પણ એક ક્રિયા છે, ચોખા તો એ વસ્તુ છે, મનમાં વાંચવું એ પણ એક ક્રિયા છે. તો આપણે જે ક્રિયા છે એટલે કોઈ પણ તમે કામ કરો એની ક્રિયા કહેવાય. દાખલા તરીકે ઊંઘવું, તાળી પાડવી, ચપટી વગાડવી વગેરે ક્રિયાઓ છે. ત્યારબાદ સાતમું, રસોડામાં કઈ કઈ ક્રિયાઓ થાય છે. તો કે ભાઈ રસોડામાં છે ક, માપવું તો કે ના, કાપવું તો કે હા, આપણે છે શાક બકાલું સુધારીએ એટલે એને કાપીએ છીએ, બાફવું તો કે હા. ત્યારબાદ વાંચવું તો કે ના, લખવું તો કે ના, ફોટા પાડવા તો કે ના, સૂઈ જવું તો કે ના, શેકવું તો હા, નાહવું ના, ધોવું તો કે હા, મસળવું તો કે હા. ત્યારબાદ રમવું તો કે ના, નૃત્ય કરવું તો કે ના, ગાવું તો કે ના, અને જમવું તો કે હા, અને સૂકવવું એમાં આપણે છે એ ખરાની નિશાની કરશું નહીં. તો રસોડાની અંદર છે કાપવું, બાફવું, શેકવું, ધોવું, મસળવું, જમવું જેવી ક્રિયાઓ થાય છે. ખીચડી કઈ રીતે નહીં થાય, તમારે છે વિચારવાનું છે અને કહેવાનું છે કે ભાઈ ખીચડી છે એ કઈ રીતે નહીં બને. બરાબર, ખીચડી કઈ રીતે બને એ આપણે જોયું, પણ તમારે એ કહેવાનું છે કે ભાઈ ખીચડી કઈ રીતે નહીં થાય. ત્યારબાદ આગળ જોઈએ, જોડીમાં કામ કરો, ફકરો વાંચી પ્રશ્નના જવાબ લખો. આરાધ્યાના 3 દાંત સડી ગયેલા, તેને ખૂબ જ દુખાવો થતો હતો. મમ્મી પપ્પા એને દાંતના ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. તેમણે આરાધ્યાના નાનકડા મોઢામાં નાનકડો ગોળ અરીસો નાખ્યો અને દાંત તપાસ્યા. પછી તેમણે આરાધ્યાના દાંત મશીનથી સાફ કરી નાખ્યા. તેમણે આરાધ્યાને કહ્યું, હવે નહીં દુખે, પણ હવેથી મોં બરાબર સાફ રાખવાનું. કંઈ પણ ખાધા કે પીધા પછી મોંમાં પાણી ભરી કોગળા કરવાના. સવારે ઉઠીને તરત જ બ્રશ કે દાંતણ કરવાનું, અને રાત્રે સૂતા પહેલાં તો ખાસ ભૂલ્યા વગર બ્રશ કે દાંતણ કરવાનું. ડૉક્ટરે આરાધ્યાને કોગળો કરી બતાવ્યો. તેમણે બ્રશને ઉપર નીચે, અંદર બહાર ફેરવવાની સાચી રીત પણ બતાવી. આરાધ્યાના દાંતમાં હવે સડો નથી, તેને હવે દુખાવો નથી. તે સવાર સાંજ દાંત સાફ કરે છે. જેટલી વાર કંઈ ખાય છે કે પીવે કોગળા કરી લે છે. તમારા દાંતમાં સડો છે, તમારા જોડીદાર પાસે દાંત તપાસવાનો
તપાસણા એટલે કે તમારા દાંતમાં સડો છે કે નહીં એ જોવા માટે તમારે તમારા જોડીદાર પાસે છે એ દાંત તપાસડાવવાના છે. દાંત તપાસવાનું તમારા શિક્ષક પાસેથી શીખો. એટલે કે આપણે જ્યારે વર્ગમાં મળીએ ત્યારે છે હું તમને શીખવીશ કે તમારે તમારા મિત્રના દાંત છે એ કઈ રીતના તપાસવાના. હવે ફકરાના આધારે અહીંયા કેટલાક પ્રશ્ન આપવામાં આવેલા છે કે ટૂંકમાં જવાબ લખો. તો આપણે આ પ્રશ્નના જવાબ લખીશું. જોઈએ એમાં પહેલો પ્રશ્ન, આરાધ્યાના કેટલા દાંત સડિયા હતા? તો તમે ફકરાની અંદર વાંચ્યું કે આરાધ્યાના 3 દાંત સડિયા હતા. બીજો, આરાધ્યાને કેવો દુખાવો થતો હતો? તો કે આરાધ્યાને ખૂબ જ દુખાવો થતો હતો. ત્રીજું, ડૉક્ટરે આરાધ્યાને ક્યાં બેસાડી? તો કે ભાઈ ડૉક્ટરે છે આરાધ્યાને લાંબી ખુરશી પર બેસાડી. ચોથું, ડૉક્ટરે શાના વડે તપાસ કરી? તો કે ભાઈ ડૉક્ટરે નાના ગોળ અરીસા વડે તપાસ કરી. પાંચમું, ડૉક્ટરે આરાધ્યાને ક્યારે ક્યારે કોગળો કરવા કહ્યું? તો કે ડૉક્ટરે આરાધ્યાને કંઈ ખાઈ પીએ ત્યાર પછી તરત કોગળો કરવા માટે કહ્યું. ત્યારબાદ બીજું છે, આપેલા મુદ્દાને લગતા વાક્યો ફકરામાંથી શોધો અને તેના સમય પ્રમાણે લખો. તો કે ભાઈ આરાધ્ય પહેલાં અને અત્યારે. તો કે ભાઈ આરાધ્યાને દાંતનો દુખાવો પહેલાં ખૂબ હતો, પછી તપાસ કરાવ્યા પછી હવે નથી. દાંતનો સડો 3 દાંતમાં હતો, હવે નથી. કોગળા કરતી ન હતી, હવે કોગળા કરે છે. દાંતણ બ્રશ કરતી ન હતી, હવે તે દાંતણ બ્રશ કરે છે. ત્યારબાદ ત્રીજું, જેમ આરાધ્યા માટે વાક્યો નોંધ્યા તેમ તમારા વિશે વાક્યો લખો અને વર્ગમાં મોટેથી વાંચો. તો હું મારા વિશે લખું છું, તમારે તમારા વિશે લખવાનું છે. અત્યારે એક દાંતમાં છે, હવેથી હું બ્રશ કરીશ. દાંતમાં સડો થોડો છે, હું કોગળા કરીશ. કોગળા કરતી નથી, હવેથી કરીશ. સવારે જ કરતી હતી આરાધ્યા કોગળા, સવાર સાંજ બંને સમયે કોગળા કરીશ. તો આ છે એ આરાધ્યાએ લખ્યું. હવે તમારે છે તમારા વિશે છે એ અહીંયા લખવાનું છે. ત્યારબાદ છે રમત. વર્ગના બધા બાળકો 3 જૂથમાં વહેંચાઈ જવું. પહેલા જૂથને ગઈકાલ, બીજા જૂથને આજ અને ત્રીજા જૂથને આવતીકાલ એમ નામ આપો. જે આપણે આગળના પ્રકરણની અંદર એટલે કે પાઠની અંદર આ ભણી ગયા. તમને અનુકૂળ હોય તો વારના નામ આપી શકાય. દાખલા તરીકે શનિવાર, રવિવાર અને સોમવાર. નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દ પરથી દરેક જૂથ પોતાના જૂથને અનુરૂપ વાક્ય બનાવી બોલશે. દરેક સાચા વાક્ય માટે 1 પોઈન્ટ. અહીં નમૂનાના શબ્દો આપેલા છે. આવા બીજા શબ્દો તમારા શિક્ષક પાસેથી જાણી રમત આગળ વધારતા રહો. પહેલી વાર 5-5 શબ્દ સાથે રમત રમો, પછી શબ્દ સંખ્યા વધારતા જાઓ. સરખી તક મળ્યા પછી જે જૂથ સૌથી વધુ પોઈન્ટ બનાવે તે વિજેતા. પણ આપણે વર્ગની અંદર હાજર નથી, પણ હું તમને છે અહીંયા કેટલાક વાક્યો લખાવું છું, આજના, ગઈકાલના અને આવતીકાલના. કે ભાઈ આજનું વાક્ય હોય તો કેમ લખાય, ગઈકાલનું હોય તો કેમ લખાય, અને આવતીકાલનું હોય તો એ કઈ રીતના લખાય તે આપણે જોઈએ. અહીંયા લખી સિદ્ધિ. તો સિદ્ધિ છે એ વાંચવાની ક્રિયા કરે છે. તો એના માટે ગઈકાલે તો કે સિદ્ધિ વાર્તા વાંચી, સિદ્ધિએ વાર્તા વાંચી. આજે તો કે સિદ્ધિ વાર્તા વાંચે છે. આવતીકાલે કે સિદ્ધિ વાર્તા વાંચશે. એ જ રીતે કૂદવું. તો અમે 5 પગથિયા કૂદ્યા, એટલે કે ભૂતકાળ થઈ ગયો. અમે હાથ પકડીને કૂદીએ છીએ, એટલે કે હાલમાં ક્રિયા શરૂ છે, એટલે કે આજે. અને આવતીકાલે અમે કાલે દોરડા કૂદીશું. હજી કૂદ્યા નથી પણ કૂદીશું, એટલે કે એ ભવિષ્યકાળ છે. અહીંયા છે એ તમને ભૂત, ભવિષ્ય અને વર્તમાનના વાક્યો આપવામાં આવેલા છે. ભૂતકાળ એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે, એટલે કે ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. વર્તમાન કાળ એટલે કે હાલમાં ક્રિયા શરૂ છે.
અને ભવિષ્યકાળ એટલે કે ક્રિયા હજી થવાની બાકી છે એના આધારે અહીંયા તમને છે એ અહીંયા ગઈકાલ, આજ અને આવતીકાલના આધારે છે એ કેટલીક ક્રિયા પરથી આપણે વાક્યો બનાવીશું. આગળ જોઈએ. ત્યારબાદ છે રમવું. તો રમવા પરથી ગઈકાલમાં વાક્ય બનશે અમે થપ્પો રમ્યા આજે, તો કે અમે સંતાકુકડી રમીએ છીએ. આવતીકાલે તો કે અમે કાલે થપ્પો રમીશું. ત્યારબાદ જમવું. એમાં ગઈકાલમાં આવશે અનુજ બપોરે જમ્યો. આજમાં આવશે વિહાર સાંજે જમે છે અને હું કાલે રોટલી શાક જમીશ. ત્યારબાદ છે હસવું. તો ગઈકાલે નાનો બાબો હસ્યો, નાનો બાબો હસે છે અને કાલે બાબો હસશે. ત્યારબાદ છઠ્ઠું રંગોળી પૂરવી. એમાં ગઈકાલમાં રીનાએ રંગોળી પૂરી, આજેમાં સીતા રંગોળી પૂરે છે, આવતીકાલે હિના રંગોળી પૂરશે. તો અહીંયા તમે જોઈ શકો રીનાએ છે રંગોળી પૂરી નાખી છે, જ્યારે સીતાજી રંગોળી પૂરે છે અને હિનાને તો રંગોળી પૂરવાની બાકી જ છે, એટલે કે હજી હિના રંગોળી પૂરશે. ત્યારબાદ આગળ જોઈએ શાક બનાવવું. તો કે બાએ શાક બનાવ્યું, કાકી શાક બનાવે છે, માસી શાક બનાવશે. એવી બીજી ક્રિયા છે ગજવું સાંધવું. તો મમ્મીએ ગજવું સાંધ્યું, દરજી ગજવું સાંધે છે, બા ગજવું સાંધશે. નવમું છે ગીત ગાવું. ગીતાએ ગીત ગાયું, બાબુ ગીત ગાય છે અને રસિક ગીત ગાશે. 10મું છે ચાલવું. દાદા બહાર ચાલ્યા, બા બાગમાં ચાલે છે, પપ્પા કાલે બાગમાં ચાલશે. તો અહીંયા છે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના આધારે છે તમને ગઈકાલ, આજ અને આવતીકાલના વાક્ય આપવામાં આવ્યા છે. ગઈકાલ એટલે કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, આજ એટલે કે ક્રિયા શરૂ છે અને આવતીકાલ એટલે હજી ક્રિયા થવાની બાકી છે. એના આધારે તમને અહીંયા વાક્ય આપવામાં આવેલા છે જે આપણે લખ્યા. ત્યારબાદ જોઈએ 3ના જૂથમાં કામ કરો. 2 સભ્યો વારાફરતી ફકરો વાંચી સંભળાવો. બીજા ફકરામાં વધારે માહિતી આપી છે. અહીંયા પહેલો ફકરો છે એની કરતાં તમને બીજા ફકરાની અંદર છે એ વધારાની કેટલીક માહિતી આપી છે. પહેલાં આપણે પહેલો ફકરો વાંચીશું. ભૈરવીના કાકાના લગ્ન હતા, તે માટે મંડપ બંધાયેલો અને જમણવાર ગોઠવાયેલો. દાળ શાક વડીલોને લાયક હતા, પણ મીઠાઈ હતી એટલે ચાલ્યું. હલવો, બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે પાન ખાવાની પણ મજા પડી. હવે અહીંયા કેટલીક માહિતી ઉમેરવામાં આવી છે કે ભાઈ ભૈરવીના નાના કાકાના લગ્ન હતા. તો અહીંયા પહેલા ફકરામાં ખાલી કાકા જ છે, જ્યારે અહીંયા છે એ નાના ઉમેરવામાં આવ્યું છે. તે માટે વિશાળ મંડપ બંધાયેલો અને ભવ્ય જમણવાર ગોઠવાયેલો. અહીંયા ખાલી મંડપ છે, જ્યારે મંડપની આગળ વિશાળ, અહીંયા ખાલી જમણવાર છે, જ્યારે જમણવારની આગળ ભવ્ય જેવા શબ્દો ઉમેરવામાં બીજા ફકરામાં આવ્યા છે. ત્યારબાદ છે દાળ શાક વડીલોને લાયક હતા. તો કે દાળ શાક વડીલોને લાયક તીખા હતા, અહીંયા તીખા શબ્દો ઉમેરવામાં આવ્યો છે. મીઠાઈ હતી એટલે ચાલ્યું. હલવો, બાસુંદી બધાને ભાવ્યા. છેલ્લે પાન ખાવાની પણ મજા આવી. પણ 2-3 મીઠાઈ હતી એટલે ચાલ્યું. દૂધનો હલવો, સીતાફળની બાસુંદી બધાને ભાવ્યા. તો અહીંયા દૂધનો અને સીતાફળની જેવા શબ્દો ઉમેરવામાં આવ્યા. ત્યારબાદ અહીંયા મીઠું પાન, જ્યારે પહેલા ફકરાની અંદર ખાલી પાન જ શબ્દ છે. હવે જોઈએ ફકરા નંબર 2માં કઈ માહિતી વધારાની છે તે લખો અને ફકરામાં તે શબ્દ નીચે લીટી કરો. તો આપણે ફકરામાં નીચે લીટી કરી ત્યારબાદ અહીંયા જે વધારાની માહિતી છે તે આપણે અહીંયા કોષ્ટકની અંદર લખીશું. તો ફકરા 1ની અંદર છે એ પહેલામાં કાકા આપવામાં આવેલું છે, જ્યારે બીજા ફકરામાં માહિતી છે એ વધારીને નાના કાકા એમ આપવામાં આવેલું છે. જ્યારે બીજું છે એ ખાલી પહેલા ફકરાની અંદર મંડપ છે, જ્યારે બીજા ફકરાની અંદર વિશાળ મંડપ એમ આપવામાં આવેલું છે. એ જ રીતના જમણવાર, તો બીજા ફકરાની અંદર છે ભવ્ય જમણવાર. પછી દાળ શાક, તો બીજા ફકરામાં તીખા દાળ શાક. મીઠાઈ તો 2-3 મીઠાઈ. અને હલવો
તો દૂધનો હલવો, આવા શબ્દો છે એ બીજા ફકરાની અંદર ઉમેરવામાં આવ્યા છે. ત્યારબાદ આગળ જોઈએ, જૂથમાં જ રમત રમો. ઉદાહરણ પ્રમાણે આપેલા વાક્યમાં નવી માહિતી ઉમેરતા જાઓ. અહીંયા તમને એક ઉદાહરણ આપવામાં આવેલું છે, મેં કૂતરો જોયો. તો પહેલા વાક્યમાં ખાલી મેં કૂતરો જોયો, પણ બીજા વાક્યમાં મેં કાળો કૂતરો જોયો, તો અહીંયા કાળો શબ્દ ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ મેં એક કાળો કૂતરો જોયો, તો અહીંયા એક શબ્દ વધારાનો ઉમેરવામાં આવ્યો છે. ત્યારબાદ મેં એક મોટો કાળો કૂતરો જોયો, તો આ ત્રીજા વાક્યની અંદર મોટો શબ્દ છે એ વધારાનો ઉમેરવામાં આવ્યો છે. એ રીતના પહેલું જોઈએ આપણે. પહેલું છે રૂક્ષાનાએ ફરાક ખરીદ્યું. તો કે ભાઈ રૂક્ષાનાએ એક ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક પીળું ફરાક ખરીદ્યું, રૂક્ષાનાએ એક મોટું પીળું ફરાક ખરીદ્યું. એ જ રીતના બીજું વાક્ય જોઈએ, હાર્દિક દોડે છે. તો કે ભાઈ હાર્દિક વિદ્યાર્થી દોડે છે, હાર્દિક નામનો વિદ્યાર્થી દોડે છે, હાર્દિક નામનો ઊંચો વિદ્યાર્થી દોડે છે. તો કે પહેલામાં આપણે વિદ્યાર્થી, બીજામાં નામનો, ત્યારબાદ ઊંચો જેવા શબ્દો આપણે વાક્યની અંદર ઉમેરતા ગયા. એ જ રીતના ત્રીજું છે, હવે ચંદ્રિકા રડશે. તો કે હવે નાની ચંદ્રિકા રડશે, હવે નાની ચંદ્રિકા ધ્રુજકે ધ્રુજકે રડશે, હવે નાની બેબી ચંદ્રિકા ધ્રુજકે ધ્રુજકે રડશે. તો આમાં પહેલા વાક્યમાં આપણે નાની, બીજામાં નાની ધ્રુજકે ધ્રુજકે, અને ત્રીજામાં બેબી જેવા શબ્દો ઉમેરી અને વાક્ય છે એ આપણે વધારાની માહિતી ઉમેરી. આવા કેટલાક વાક્યો તમારે છે એ લખી અને એમાં વધારાની માહિતી ઉમેરવાની છે. ત્યારબાદ છે વર્ગના 2 જૂથ બનાવો. શિક્ષક વાક્ય આપે તેમાં દરેક જૂથ નવી માહિતી ઉમેરતું જાય. જે જૂથ માહિતીને સાચી રીતે ઉમેરે તેને 1 પોઈન્ટ. વાક્યમાં 3 નવી માહિતી ઉમેરાય ત્યાં સુધી રમી નવા વાક્યથી રમત આગળ ચલાવો. તો જ્યારે આપણે વર્ગમાં મળીશું ત્યારે આ રમત રમીશું. તો હવે પછીની માહિતી છે એ આપણે આગળના વિડીયોની અંદર મેળવીશું.